બાળકો, અગાઉના વિડીયોમાં આપણે સેન્ટીમીટર શું છે અને તેનો ઉપયોગ કેમ કરીએ તેના વિશે જાણ્યું. આ વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણ દ્વારા સેન્ટીમીટરનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ તેના વિશે જાણીશું. બાળકો, તમને યાદ છે ને, અગાઉના વિડીયોમાં અપ્પુએ ચંદાને સેન્ટીમીટર વિશે જણાવ્યું હતું. આવો જોઈએ તે ચંદાને સેન્ટીમીટરના ઉપયોગ વિશે શું જણાવે છે. અપ્પુએ પોતાના થેલામાંથી એક આવી રીતની પ્લાસ્ટિકની પટ્ટી કાઢી અને ચંદાની સામે ટેબલ પર મૂકી દીધી. ચંદાએ તેને પૂછ્યું, તે પ્લાસ્ટિકની પટ્ટી શું છે અને તેનો ઉપયોગ તે વસ્તુઓની લંબાઈને સેન્ટીમીટરમાં માપવા માટે કઈ રીતે કરી શકે છે? અપ્પુ ચંદાને જણાવી રહ્યો છે, આ એક ફૂટપટ્ટી છે. શું તું આના પર લખેલી સંખ્યાઓ અને આ ઊભી લીટીઓ જોઈ શકે છે? આના પર લખેલી કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર બરાબર છે. પછી અપ્પુએ ચંદાને તેના ઘરમાંથી કેટલીક વસ્તુઓ જેની લંબાઈ તે માપવા માંગતી હોય તેને એકઠી કરવાની કહી. ચંદા તરત તે વસ્તુઓ એકઠી કરીને લઈ આવી. પહેલા અપ્પુએ ચંદાની ચમચી લીધી અને તેણે ચમચીને આવી રીતે ફૂટપટ્ટીની બાજુમાં મૂકી અને કહ્યું, આ જો, તારી આ ચમચી 12 સેન્ટીમીટરની છે. ચંદા કંઈ સમજી ના શકી કે અપ્પુએ આ કઈ રીતે શોધ્યું. અપ્પુએ તેને કહ્યું, જ્યારે પણ તારે કોઈ વસ્તુની લંબાઈ માપવી હોય તો તું એ વસ્તુને આવી રીતે ફૂટપટ્ટીની બાજુમાં મૂકી દે અને શૂન્યથી માપવાનું શરૂ કર. જે સંખ્યા સુધી તારી વસ્તુનો બીજો છેડો પહોંચી રહ્યો હોય તારી વસ્તુની લંબાઈ એટલા સેન્ટીમીટર હશે. ચંદા ફૂટપટ્ટી વિશે જાણીને ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે તરત અપ્પુ પાસેથી તે ફૂટપટ્ટી લીધી અને તેના ટીવીના રિમોટને ફૂટપટ્ટીની બાજુમાં મૂકી દીધું. ચંદાએ અપ્પુને કહ્યું, જો અપ્પુ, મારી ટીવીનું રિમોટ 10 સેન્ટીમીટર લાંબુ છે. હું ફૂટપટ્ટી વડે વસ્તુઓની લંબાઈ માપવાનું શીખી ગઈ. આ કહીને ચંદા ખુશીથી નાચવા લાગી. બાળકો, અહીંયા ચંદાના ઘરની કેટલીક વસ્તુઓ છે. શું તમે જણાવી શકો છો કે તેમની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. શાબાશ બાળકો, તમે આનો જવાબ એકદમ સાચો શોધ્યો છે. ચંદાએ અપ્પુને તેને ફૂટપટ્ટી અને સેન્ટીમીટર વિશે જણાવવા માટે ધન્યવાદ કહ્યું અને તેના ઘરમાં રાખેલા તે દોરડાના ઢગલાને એક કબાટમાં મૂકી દીધો. બાળકો, આ વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણ દ્વારા સેન્ટીમીટરનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ તેના વિશે શીખ્યા. આગળના વિડીયોમાં આપણે એના સંબંધિત કેટલીક સામાન્ય ભૂલો વિશે જોઈશું.